નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શિયાળામાં લોકોએ લીલા વટાણા ન ખાવા જોઈએ। લીલા વટાણામાં બજારમાં ખૂબ જ વેચાઈ રહ્યા છે। આ ઋતુમાં લીલા વટાણાનો લોકો ભરપૂર સેવન કરે છે। વિવિધ શાકભાજી પણ લીલા વટાણાનો ઉપયોગ કરવામાં આવે છે। તો લીલા વટાણામાં વિટામિન એ, ઈ, ડી અને સી સારી માત્રામાં હોય છે। તો તેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે, પરંતુ કેટલાક લોકો માટે તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે। તો જાણો કયા લોકોએ લીલા વટાણાનું સેવન ન કરવું જોઈએ। તો વધુ વટાણા ખાવાથી ડાયરિયાની સમસ્યા થઈ શકે છે। તેના સેવનથી એરિબિટલ બ્રાઉન સિન્ડ્રોમ અને ડાયરિયાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે। તેમાં પ્રોટીન વધુ માત્રામાં હોય છે। તેવામાં જો લીલા વટાણાનું સેવન બ્રાઉન રાઈસ અને સોયા જેવા ઉત્પાદક સાથે કરવામાં આવે તો તેનાથી પેટની શક્તિ સુધરે છે, જેનાથી વટાણાનું દુષ્પ્રભાવોની ઘટાડા થઈ શકે છે। લીલા વટાણા ખાવાથી શરીરમાં ફેટ વધી શકે છે। વટાણામાં રહેલું પ્રોટીન અને કાર્બસ તમારા વજનમાં વધારો કરી શકે છે। તેવામાં લીલા વટાણાને સારી રીતે પકાવવા પહેલા તેને થોડીવાર પાણીમાં પલાળીને રાખો। વટાણામાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે, જે પાચનને પ્રભાવિત કરી શકે છે અને ગેસ, સોજા કે પેટમાં દુખાવાનું કારણ બની શકે છે। જે લોકો ગેસ્ટ્રિક છે તેઓ લોકોને વટાણાનું સેવન ન કરે તે સરળતાથી પચતા નથી અને તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ પેટને ફૂલાવાને અને ગેસ ભરે છે, જેનાથી લોકોને એસિડિટીની સમસ્યા થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।